હેલો મિત્રો, આજે આપણે બનાવશું ઉત્તરાયણ સ્પેશિયલ સિંગ પાક બનાવશું। તો સિંગ પાક બનાવવા માટે આપણે 250 ગ્રામ કાચા સિંગદાણા લીધા છે અને 200 ગ્રામ આપણે ગોળ લેવાનો છે। તો સિંગ હોય એટલે થોડોક ગોળનો ઉપયોગ વધારે જોઈએ, એટલે આપણે 200 ગ્રામ જેટલો ગોળ લીધો છે અને આપણે થોડુંક 2 ચમચી જેટલું ઘીનો ઉપયોગ, ગોળને આપણે વાતરી લેવાનો અને 2 ચમચી જેટલું આપણે ઘીનો ઉપયોગ કરવાનો છે પાયો લાવવા માટે। અને અહીંયા મેં થોડાક બદામ લીધી છે, ડ્રાયફ્રૂટ તમને જે ભાવતા હોય એ તમે લઈ શકો છો। તો થોડીક બદામ લીધી છે। તો પહેલાં આપણે સિંગને શેકી લઈશું। તો આપણે એક કઢાઈ લઈશું અને એમાં આપણે સિંગદાણા એડ કરી દેવાના છે અને આવી રીતે ચલાવી અને આપણે જ્યાં સુધી સિંગ શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે। આ જે સિંગ પાક છે એ તમે છે ને ખાવાની ખૂબ મજા આવશે અને એકદમ પોચો રૂ જેવો બનશે, બધા જ ખાઈ શકે, નાના બાળકોથી માંડી અને મોટી ઉંમરના પણ ખાઈ શકે એવો આ સિંગ પાક એકદમ પોચો રૂ જેવો બનશે। તો આપણે આ સિંગદાણાને આવી રીતે શેકી રહ્યા છીએ। પછી આપણે ચેક કરી લેવાનું કે જો આવી રીતે ફોતરા ઉકળી જાય તો આપણી સિંગ શેકાઈને તૈયાર થઈ ગઈ છે। તો આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું। સિંગદાણાને થોડા ઠંડા થવા દઈશું। ઠંડા થઈ જાય ને એટલે આપણે એના ફોતરા જે છે એ સહેલાઈથી નીકળી જાય છે। તો આપણે આવી રીતે જો સિંગ છે એને આવી રીતે મસળી અને બધા જ ફોતરા દૂર કરી લેવાના છે। સિંગ શેકાઈ જાય ને એટલે એના ફોતરા સરસ રીતે નીકળી જતા હોય છે। તો જો આપણે આવી રીતે હાથ વડે મસળી અને એના બધા જ ફોતરા કાઢી લેવાના છે। તો જો આપણે બધા જ ફોતરા કાઢી લીધા છે। આપણી સિંગ જે છે એ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું, એમાં આપણે આ જે સિંગદાણા છે શેકેલા એને એડ કરી દઈશું અને આપણે એકદમ કરકરું જે છે એ આપણે પીસી લેવાનું છે। સાવ લોટ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું, થોડું કરકરું હશે તો સિંગ પાક જે છે એ ખૂબ જ ટેસ્ટી લાગશે અને થોડોક દાણાદાર પણ બનશે। તો આપણે એને મિક્સરમાં આવી રીતે ગ્રાઇન્ડ કરી લીધો છે। જો થોડોક એવો કરકરો રાખ્યો છે તો આપણે એને એક પ્લેટમાં લઈ લેવાનો છે અને હવે આપણે પાયો બનાવવાનો છે ગોળનો અને ગોળમાં હેલ્ધી બનાવવાનો છે સિંગ પાક આપણે। તો જો આમાં કોઈ દાણો રહી ગયો હોય તો આપણે કાઢી લેવાનું। આપણે પાયો બનાવવા માટે એક કડાઈમાં 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું। ઘીથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે, તેલમાં પણ બને પણ ઘીમાં બનાવીએ તો બહુ જ સરસ અને ટેસ્ટી બનશે અને પોચો પણ બનશે। ને આપણે જે ઘી ગરમ થાય એનાથી આપણે થાળીને ગ્રીસ કરી લઈશું। આપણે ઘીથી જ થાળીને ગ્રીસ કરી લેવાની છે અને હવે આપણે જે ગોળ છે એને આપણે વાતરીને તૈયાર રાખ્યો છે એને આપણે એડ કરી દેવાનો છે અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે। ધીમી રાખી અને આપણે બરાબર પાયો લેવાનો છે। તો આવી રીતે આપણે ચલાવતા જવાનું છે એટલે ગોળ ઓગળતો જશે। આપણે તાપની ફ્લેમ ધીમી જ રાખવાની, નહીંતર ગોળ એકદમ ઝડપથી બળી જશે અને પાયો પણ બરાબર નહીં આવે। તો આપણે આવી રીતે ધીમી ફ્લેમે ગોળને બરાબર શેકવાનો છે। બરાબર પાયો આવી જાય પછી હમણાં હું તમને બતાવું કે આપણે કેવો પાયો લાવવાનો છે। બે થી 3 મિનિટ જેવું લાગે છે પાયો આવતા। હજી આપણો પાયો થોડો કાચો છે, એમાં બબલ્સ આવે એ રીતનો આપણે કરવાનો છે પાયો।
અને તમે જ્યારે પણ કોઈ પણ પ્રકારની ચીકી બનાવો તેમાં દેશી ગોળનો ઉપયોગ કરો તો તમારો જે પાયો છે એ પણ ખૂબ જ સરસ આવડી જશે અને ટેસ્ટી પણ લાગશે. તો જો આપણો પાયો જે છે એ આવી ગયો છે અને આવી રીતે બબલ્સ પણ થવા લાગ્યા છે અને ગોળનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. આવી રીતનો જ્યારે પાયો આવી જાય ત્યારે એમાં જે આપણે સિંગ છે ક્રશ કરેલી છે એ એડ કરી દેવાની. આપણે હવે ગેસની ફ્લેમ જે છે એ બંધ કરી દેવાની છે અને આવી રીતે ચલાવી અને બધું જ મિશ્રણ મિક્સ કરી લેવાનું. બધું જ બરાબર મિક્સ થઈ જાય પછી ગ્રીસ કરેલી થાળીમાં આપણે બધું જ જે મિશ્રણ છે એને આપણે લઈ લઈશું. અને થોડું આપણે ઉપરથી ઘી એડ કરી દેવાનું એટલે ખૂબ જ સરસ લાગશે. ઘીની પણ ખૂબ સરસ સ્મેલ આવશે. હવે આપણે જે પ્લેટ ગ્રીસ કરેલી છે એમાં એડ કરી દેવાનું. આવી રીતે પ્લેટમાં લઈ એક આપણે બાઉલ લેવાનું છે. એ બાઉલને થોડુંક ગ્રીસ કરી લેવાનું છે અને પહેલાં તો આપણે આવી રીતે થોડુંક મિશ્રણને થોડું પોળું કરી લઈએ. બરાબર દબાવી અને આપણે એને પ્લેટમાં બરાબર લગાવી દઈશું. પછી જે આપણે વાટકી ગ્રીસ કરેલી હતી એનાથી આપણે એક રસ કરી લેવાનું એટલે બરાબર આપણે એક રસ થઈ જશે. તમે જોઈ રહ્યા છો કે કેટલું સરસ આપણી ચીક્કી બની ગઈ છે. એકદમ એક રસ થઈ ગઈ છે. હવે આપણે છરીથી એના કાપા લગાવી લેવાના. એકદમ સરસ નાના નાના પીસ બનાવી લેવાના. તો તમે જોતા હશો કે ઉત્તરાયણ ઉપર આવી રીતની ચીક્કી બજારમાં પણ મળતી હોય છે. તો જો મિત્રો તમને આ ચીક્કી બનાવવાની રેસીપી પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરી તમને મારી અવનવી રસોઈ જોવા મળશે. તો જો આપણે બંને બાજુ આપણે પીસ બનાવી લેવાના છે આવે ચવેરીની મદદથી. અને આ ચીક્કી છે ને ઉત્તરાયણમાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને એકદમ પોચી પણ બને છે. જો આપણે સરસ પીસ બનાવી લીધા છે નાના નાના. ઉપરથી આપણે આવી રીતે બદામના પીસ લગાવી દેવાના. તમે જોયું હશે કે ઘણી વખત બજારમાં કે કોઈ લારીમાં આવી રીતની ચીક્કી મળતી હોય છે. તો આપણે ઘરે જ બનાવી અને ટેસ્ટી એવી ચીક્કી ખાઈ શકીએ છીએ. તો તમે પણ આવી રીતે મારી રીતે જરૂરથી એક વખત ટ્રાય કરજો. ખૂબ જ સરસ પોચી રૂ જેવી આપણી આ સિંગ ચીક્કી બની ગઈ છે. તો તૈયાર થઈ ગઈ છે ને આપણે ઉત્તરાયણ સ્પેશિયલ સિંગ ચીક્કી. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને મિત્રો.